નાખી દઈશું. ગોળ નાખશું 2 ચમચી. હવે આને મુઠ્ઠી બંધે એમ તોડી નાખશું. આમાં પાણી નાખી દઈશું થોડુંક. ઢીલો ન કરતા હો. કઠણ ન થાય ત્યાં સુધી આને આપણે મસળશું. આ રીતે આપણે મસળવાનું હોય. આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેને 2 મિનિટ રેસ્ટ દઈશું. આ એક લોટમાંથી 2 લોયા કરી નાખશું આવી રીતના. હવે પેલો આને ગોળ ગોળ કરી નાખશું આવી રીતના. હવે આવી રીતે વેલશું આપણે. બહુ પાતળો નહીં કરવાનો, એટલો જ કરવાનો. હવે આપણે આને તયા ઉપર નાખી દઈશું. આને ધીમી આંચે શેકવા દઈશું. આ બીજો બને છે. હવે આને ફેરવી નાખ્યો છે આપણે. ખાડા કરી નાખશું. હવે તેમાં આપણે પછી ઘી ભરશું અને ગોળ ભી ભરશું. હવે આપણે ફેરવી નાખ્યો છે. ધીમા આંચે આપણે શેકવાનો છે. આ બીજો રોટલો બને. આ પહેલો રોટલાને શેકી નાખશું. ફૂલ આંચે શેકવાનો છે. આવી રીતના કર્નર ઉપર પણ કરવાનું છે. તેને આપણે ધીરે ધીરે ફેરવવાનું છે, બળી ન જાય. આ રીતના આપણે નાખી દઈશું. આવી મોટી મોટી કાકરીઓ હોય તેને આમ ભાંગી દઈશું. હવે તેમાં થોડુંક એવું ઘી નાખશું. હવે આમાં ઘી નાખી દઈશું. કેવું ઘી નાખવાનું છે. હવે થોડુંક આમાં ત્રાસું કરવાનું એટલે તે ફેલાઈ જાય. આ આપણો બની ગયો છે રાજસ્થાની રોટલો. જય શ્રી કૃષ્ણ.